દીવની બુચરવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7 ગુજરાત નેવલ એનસીસી યુનિટના કમાન્ડન્ટ દિવ્યાંશુ જોશીની મુલાકાત. કેડેટને પ્રમાણપત્ર અર્પણ કરી આપ્યું પ્રેરણાદાયક માર્ગદર્શન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે આજે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. 7 ગુજરાત નેવલ એનસીસી યુનિટના કમાન્ડન્ટ શ્રી દિવ્યાંશુ જોશીએ શાળાની મુલાકાત લઈ એનસીસી કેડેટને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. શાળા પરિવારમાં આગમન થતાં શાળા પરિવાર દ્વારા કમાન્ડન્ટ દિવ્યાંશુ જોશીનું ફૂલગુચ્છ આપી પરંપરાગત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી મનીષ સ્માર્ટના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે સમનો વરુણના સૂત્રને આત્મસાત કરીને શાળાના નેવલ એનસીસી કેડેટ શિસ્ત, સેવા અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કમાન્ડન્ટના માર્ગદર્શનને કેડેટ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. આ પ્રસંગે કમાન્ડન્ટ શ્રી દિવ્યાંશુ જોશીએ ગયા વર્ષના સીએટીસી કેમ્પમાં ભાગ લેનારા કેડેટને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. તેમણે કેડેટ્સના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ વધુ સિદ્ધિઓ હાંસિલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ શાળાના નેવલ એનસીસી કેડેટ્સ દ્વારા દેશભક્તિપૂર્ણ એનસીસી ગીત હમ સબ ભારતીય હૈની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે કમાન્ડન્ટ શ્રી દિવ્યાંશુ જોશીએ કેડેટને સંબોધતા શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્ર સેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે પ્રયાસ કરે છે તે ક્યારેય હારતો નથી. તેમણે કેડેટ્સને સતત મહેનત કરવા અને ભારતીય નેવલમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે એનસીસી ઓફિસર ઇન્ચાર્જ શ્રી હર્ષદ મકવાણાએ કમાન્ડન્ટ શ્રી હિમાંશુ જોશી, ઉપસ્થિત શિક્ષકો, નેવલના એનસીસી સ્ટાફ, પીઆઈ શ્રી સાગર તેમજ તમામ કેડેટ્સનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેવલના એનસીસી સ્ટાફ, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. विद्यालय के सभी कैडेट्स को जो मार्गदर्शन दिया है, जो सूचना दी है, जो करियर के लिए किस तरह से एनसीसी उनके भविष्य को आगे बढ़ा सकता है, देश सेवा के लिए किस तरह से एनसीसी आगे बढ़ सकते हैं, इन सभी मार्गदर्शन के लिए हम विद्यालय की ओर से माननीय श्री दिव्यांशु जोशी सर का तहे दिल से आभार व्यक्त करते हैं. जय हिंद, जय भारत.